વસ્તી ગણતરીમાં જેટલા શિક્ષકો છીએ એમાંથી લગભગ બધા શિક્ષકોના ઓર્ડર આવ્યા છે, એટલે અમે આવેદન આપવા આવ્યા છીએ. અમારામાંથી 50% શિક્ષકોને રાખે ને 50%ને મુક્તિ આપે, જેથી કરીને બાકીના છે એ શાળા સાચવી શકે. કે પછી પાછળ જે શાળાઓ છે એની સ્થિતિ પાછી SIR જેવી થઈ જાય કે જાજા ભાગના શિક્ષકો કામગીરી કરતા હશે ને પછી છોકરાઓ છે એ શિક્ષકોની રાહ જોતા હશે. જો અમારી માંગો સ્વીકારવામાં આવશે કે 50% નિમિત્તે, તો અમે આ કામ કરશું. કામ કરવાથી અમને આજે વાંધો નહોતો ને કાલે વાંધો નથી. અમે કામ કરવા માટે છીએ જ. કદાચ અમારા ઓર્ડર રહે તો અમને કાંઈ જ વાંધો નથી, પણ જે ઉંમરલાયક છે, જે કામ કરી શકે એમ નથી, નાની બાળકોવાળા છે કે જે વૃદ્ધ છે, એને આમાંથી મુક્તિ આપવી છે. રિટાયરમેન્ટના આરે છે, એ હું કામ હવે આ કામગીરી કરે? એમ SIR કામગીરી સારી રીતે પૂરી કરી જ છે એણે. શિક્ષકો રાષ્ટ્રીય કામગીરી છે. આપણને ખબર જ છે બંધારણની 148ની કલમ 4 અને 4A મુજબ છે એ કોઈ પણ કર્મચારીને વસ્તી ગણતરી અને ચૂંટણી એ રાષ્ટ્રીય ફરજ છે એ કરવાની જ હોય. પણ અમારી માંગણી એવી છે કે બધી કચેરીના કર્મચારીઓમાં એક સૂત્રતા જળવાવી જોઈએ. બરાબર? માત્ર ને માત્ર છે એ શિક્ષણના ભોગે, શિક્ષકોના ભોગે છે એ રાષ્ટ્રીય કામગીરી ના થવી જોઈએ. શૈક્ષણિક કાર્ય ના ખોરવાય એ બાબતની તકેદારી રાખીને જ આગળની કાર્યવાહી કરવાની છે. વસ્તી ગણતરી ન કરવી એ ઉપાય નથી. વસ્તી ગણતરી કરવી એ રાષ્ટ્રીય કામગીરી છે. એ ફરજિયાત તમામ લોકોએ કરવી પડે છે, મારે પણ કરવી પડે છે અને શિક્ષક મિત્રોએ કરવી પડે છે. એમાં જે પોઝિટિવ નિકાલ આવી શકશે એ બાબતે એની યારે અગાઉ પણ ચર્ચા કરેલી છે તમામ પ્રશ્નોની, અને હાલ પણ ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.